જેતપુરનો સામાકાંઠા વિસ્તાર જનમંગલ સંધિ સોસાયટી આઝાદીના વર્ષો પછી પણ કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહી છે। નગરપાલિકા દ્વારા મસ્ત મોટા ટેક્સ તો ઉઘરાવવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે મીંડું છે। જ્યારે ટેક્સ લેવાનો હોય ત્યારે રિક્ષા ઉપર ભૂંગળા નાખીને જાહેરાત કરવામાં આવે છે, જો ટેક્સ નહીં ભરો તો તમારું નળ કનેક્શન કાપી નાખવામાં આવશે। જ્યારે આવા વિસ્તારોમાં સુવિધાઓ પૂરી પાડવામાં ના આવે ત્યારે પાલિકા તંત્ર દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી? શું આ લોકો પાકિસ્તાનમાં આવે છે કે આ લોકો જેતપુરના વાસી નથી? શું નગરપાલિકા માત્ર ને માત્ર વીઆઈપી એરિયામાં જ કામ કરે છે? આઝાદ મીડિયા લાઈવ જેતપુર તરફથી જેતપુર નવાગઢ નગરપાલિકાને અપીલ કે લોકોના પ્રશ્નોનો જલ્દીથી નિકાલ કરે, જે પાલિકાની ફરજ છે। રિપોર્ટર રવિભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ જેતપુર। મને કૂટવાનું હોય હાલો જાઓ સામાકાંઠા વિસ્તાર છે આપણે દિલ્હી છે મંગલમ ઊભી રહી છે ને બેન પેલા